સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે 4 ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન વિશે વાત કરવાના છે। તો વિડીયો પૂરો જોજો, સાથે સાથે ચેનલ પર પહેલી વાર તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। પહેલી ફિલ્મ છે વિક્રમ નંબર 1, બીજી ફિલ્મ છે ચનિયા ટોલી, ત્રીજી ફિલ્મ છે લાલો કૃષ્ણ સદાય સહાતે અને ચોથી ફિલ્મ છે મિસ્રી। તો સૌપ્રથમ આપણે વિક્રમ ઠાકોરની ફિલ્મની વાત કરીએ તો વિક્રમ નંબર 1નું ટોટલ નેટ કલેક્શન 32 લાખ રૂપિયા થઈ ગયું છે। આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર, તેમની સાથે શ્વેતા સેન, ઉષા ભાટિયા, ગુરુ પટેલ વગેરે જોવા મળે છે। બીજી ફિલ્મ છે ચનિયા ટોલી અને આ ફિલ્મમાં યશ સોની જોવા મળે છે। આ ફિલ્મનું ટોટલ નેટ કલેક્શન 15 કરોડ અને 79 લાખ રૂપિયા થઈ ગયું છે અને ગ્રોસ કલેક્શન 18 કરોડ 53 લાખ રૂપિયા થઈ ગયું છે અને આ ફિલ્મ 15 દિવસ કમ્પ્લીટ કરી લીધા છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ ગઈ છે દોસ્તો। ત્રીજી ફિલ્મ છે લાલો કૃષ્ણ સદા સહાયતે। જી હા દોસ્તો, આ ફિલ્મ અત્યારે ધૂમ મચાવી રહી છે બોક્સ ઓફિસ પર। આ ફિલ્મમાં કરણ જોશી, સુરત ગોસ્વામી જોવા મળી રહ્યા છે। આ ફિલ્મનું ટોટલ નેટ કલેક્શન 8 કરોડ અને 45 લાખ રૂપિયા થઈ ગયું છે અને ટોટલ ગ્રોસ કલેક્શન 10 કરોડ રૂપિયા થઈ ગયું છે અને આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ ગઈ છે। ચોથી ફિલ્મ વાત કરીએ મિસ્રી, જે પેલા રોનક કામદાર અને માનસી પારેખ જોવા મળે છે। આ ફિલ્મને 5 દિવસ કમ્પ્લીટ કરી લીધા છે। આ ફિલ્મનું નેટ કલેક્શન 1 કરોડ રૂપિયા થઈ ગયું છે અને ગ્રોસ કલેક્શન 1 કરોડ ને 14 લાખ રૂપિયા થઈ ગયું છે। આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ હિટ સાબિત થઈ ગઈ છે। મિત્રો તમે આ 4 ગુજરાતી ફિલ્મ જોઈ તો આમાંથી તમારી ફેવરેટ ફિલ્મ કઈ છે અને આ 4 ફિલ્મોને તમે કેટલી રેટિંગ આપવા માંગો છો એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવા જ ગુજરાતી બોક્સ ઓફિસ ગુજરાતી મૂવી રિવ્યૂની અપડેટ જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આપણે મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી જય હિન્દ।